અજાણ્યા ઈસમે મોંઘી દાટ મર્સિડીઝને આગ ચાંપી દીધી। ધુમાડો નીકળતા પરિવારે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો। મિનિટોમાં કાચ, બોનેટ અને એન્જિન સહિત 1 લાખથી વધુનું નુકસાન। સુરતમાં ટીખળખોરો અને અસામાજિક તત્વો લોકોને એક યા બીજી રીતે હેરાનગતિ કરવાનો સતત મોકો શોધતા હોય છે। આવો જ એક બનાવ સુરતના વેસુ વિસ્તારમાં જોવા મળ્યો હતો। અહીં ઘર નજીક પાર્ક કરેલી લક્ઝરિયસ મર્સિડીઝ કારને આગ લગાવાયા હોવાના સીસીટીવી સામે આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અજાણ્યો ઈસમ ગાડી પર જ્વલનશીલ પદાર્થ નાખીને આગ ચાંપી દીધી હતી। જ્વલનશીલ પદાર્થ આ અજાણ્યા ઈસમો સાથે લઈને આવ્યો હતો। વેસુના ગેલ કોલોની નીલકંઠ નિવાસ નજીક આ ઘટના સર્જાઈ હતી। સીસીટીવીમાં ટીખળખોર દેખાયો હતો। ગાડીના સભ્ય દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરીને સીસીટીવીમાં દેખાતા ઈસમ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ટીખળખોર દ્વારા આગ ચંપી કેમ કરવામાં આવી તેનું કારણ અકબંધ રહ્યું। મોંઘીદાટ ગાડીમાં આગ ચંપી કરતા પરિવાર પણ ધુસ્કે રડી પડ્યો। પરિવારે કહ્યું કે અમારી કારને વગર કારણે આગ લગાવનાર સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે।